વલાવ પરમેશ્વર તમને આશીષ આપશે, સફળ બનાવશે. સાંભળો, રૂથને પરમેશ્વરે આશીષ આપ્યો. કેવી રીતે? જ્યારે તેણે ઘરમાંથી બહાર પગ મૂક્યા હતા, એના હાથમાં એક ફૂટી કોડી પણ નહોતી. તે સમયને માટે કશું મળશે એમ વિચાર કરી, એક સમયને માટે, એક સમયની રોટલીને માટે, તે સમય ભોજન મળશે એ માટે તે કણસલા વીણવા માટે ખેતરમાં જઈને જ્યારે તે પાછી આવી, થોડું અનાજ લઈને ના આવી. બાઇબલમાં આપણે જોઈએ છે, રૂથનું પુસ્તક 2 અધ્યાય 17મી કલમથી વાંચીએ ત્યારે જે કંઈ સડો એકઠો કર્યો હતો તેને જોડ્યો, ત્યારે 1 એફો જેટલો જવ નીકળ્યો. એટલે કે જો 2 જણ સાથે મળીને ખાય તો લગભગ 7 દિવસ સુધી ચાલે એટલું અનાજ તેને પ્રાપ્ત થયું. પરમેશ્વરે તેને ફળવંત બનાવી. 1 દિવસ માટે માંગ્યું, 7 દિવસ સુધી પરમેશ્વરે આપ્યું. તેણે આશા રાખી હતી, એક સમયની રોટલી મળી જાય તો પૂરતી છે, એક સમયનું ભોજન મળી જાય તો પૂરતું છે. પરમેશ્વરે તે જ સમયે આખા અઠવાડિયાનું ભોજન આપ્યું. તમે કહેશો કે પ્રભુ, એક સમયની રોટલી મળી જાય તો પૂરતું છે. પરમેશ્વર કહે છે, એક દિવસની શું, હું આખા અઠવાડિયાને માટે તમને ભોજન પૂરું પાડીશ. રૂથ ફળવંત થઈ. બીજું, વલાવ રૂથ, પરમેશ્વર આપણને આશીષ શા માટે આપે છે? બીજા લોકો આપણને જોઈ શકે માટે, ફળવંત થવા માટે. પરમેશ્વર કેમ આશીષ આપે છે? આપણે સફળ થઈએ. પરમેશ્વર કેમ આશીષ આપે છે? અન્ય લોકો તે આપણને જુએ, સમજે. તેનો અર્થ જાણો છો તમે? બીજા લોકો એટલે કોણ છે? બતાવો. બીજા લોકો એટલે અન્ય જાતિના, એટલે કે અન્ય ધર્મના. પરમેશ્વર તમને કેમ આશીષ આપે છે જાણો છો? કે અન્ય જાતિના લોકો પણ જાણી શકે. શું જાણવાનું છે? તે દિવસે રૂથ ખાલી હાથે ગઈ હતી, પરંતુ ક્યાં ગઈ હતી? બોઆઝના ખેતરમાં ગઈ હતી. વલાવ બોઆઝના ખેતરમાં જઈને રૂથ પાછા ફરતા ખાલી હાથે નહોતી આવી. માથા ઉપર ટોકરી લઈને આવી. એક ટોકરીને ઉઠાવીને લઈને આવી. લોકો વિચારતા હશે, આ તો ખાલી ગઈ હતી, ખાલી હાથે ગઈ હતી, તે ક્યાં જઈને આવે છે? કોઈ કહ્યું હશે, બોઆઝના ખેતરમાં જઈને આવી છે. એ બોઆઝ તો ભલા વ્યક્તિ છે, એ તો મહાન વ્યક્તિ છે. એ તો આ કંગાલ વિધવાને સહાયતા કરીને મોકલી. તે એક ટોકરીને માથા ઉપર લઈને આવે છે. જ્યારે આવતી હશે, લોકોએ પણ જોયું હશે. જે ખાલી હાથે ગઈ હતી એવી વ્યક્તિ તેને જેટલું ભોજન સામગ્રી જોઈએ છે ભરપૂરીમાં લઈને આવી હતી. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે એ ટોકરી લઈને આવતી હતી, સર્વ ભાઈ બહેનોએ તેને જોઈ. સર્વ લોકોએ નિહાળ્યો, ખાલી જીવન કેવી રીતે ભરપૂર થાય છે. પરમેશ્વર તમને કેમ આશીષ આપે છે જાણો છો? તમારી ચારે તરફના લોકો જોવા જોઈએ. તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, તમારું જીવન હવે ભરપૂરીની સાથે છલકાઈ રહ્યું છે. આસપાસના લોકો એ જોવા જોઈએ. તમારા સગાઓએ જોવું જોઈએ, તમારા મિત્રોએ જોવું જોઈએ. ઈસુ પર વિશ્વાસ કરવાથી તે કેટલો આશીષ પામી. માલાખીનું પુસ્તક 3 અધ્યાય 12મી કલમ. ત્યારે સર્વ દેશ જાતિ તમને ધન્ય કહેશે, કેમ કે તમારો દેશ મનોહર દેશ કહેવાશે. સૈન્યોના દેવ યહોવાનો એ જ વચન છે. અન્ય જાતિના લોકો તમને જોઈને ધન્ય કહેવા જોઈએ. ધન્ય એટલે કે આશીષિત કરેલા લોકો. તમારી ચારે તરફના લોકો તમને જોઈને, આહા, કેટલા બધા આશીર્વાદિત લોકો છે, તેઓ કેટલી ઉન્નતિ પામ્યા છે, તે પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી કેટલો આશીષ પામ્યા છે. વલાવ મારા સ્કૂલના મિત્રો મને જાણે છે. પ્રભુ પર વિશ્વાસ કર્યા પહેલા કેવું તોફાની જીવન હું જીવતો હતો, પણ પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી હું કેટલો આશીર્વાદિત થયો એ મારા સ્કૂલના ક્લાસમેટ સારી રીતે જાણે છે. મારા કોલેજના પણ ક્લાસમેટ્સ જાણે છે. કોઈ વાર મળે તો કહે છે, પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી ખરેખર તમે ખૂબ આશીષિત થયા. તેઓ કહે છે કે જ્યારે અમે એ પ્રાંતમાં ગયા, તમારું પોસ્ટર જોઈને અમને ખૂબ આશ્ચર્ય થયું. શું આ એ જ સતીશ છે જે અમારી સાથે ભણ્યા? આટલા બધા આશીષિત થયા છે. વાલાઓ, એ સમયે
સિંગાપુરમાં એક મારા મિત્ર મળ્યા, તેઓ પણ એમ જ કહેતા હતા. એક સમય સ્કૂલમાં આપણે સાથે ભણ્યા હતા, ત્યારે વિચાર્યું નહોતું કે પ્રભુ તમને આટલો બધો આશીર્વાદ આપશે. વલ્લભ તેમણે શું કહ્યું જાણો છો? આટલા મહાન સેવકને અમે અમારા ક્લાસમેટ હતા એ પ્રમાણે કહેતા ગર્વ અનુભવ કરીએ છીએ. વલ્લભ પરમેશ્વર આપણને કેમ આશીષ આપે છે જાણો છો? આપણી ચારે તરફના લોકો જાણવું જોઈએ. પ્રભુ પર વિશ્વાસ કર્યાને લીધે આટલા આશીષિત થયા છે. તે આશીર્વાદ ધન તરીકે ના હોય, આનંદ પણ હોઈ શકે છે, સંતુષ્ટિ હોઈ શકે છે, શાંતિ હોઈ શકે છે, ભરપૂરી હોઈ શકે છે. પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલે શાંતિથી જીવી શકે છે. પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલે આટલા આનંદથી જીવી શકે છે. પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલે સંતુષ્ટિથી જીવી શકે છે. પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલા માટે આટલા પ્રેમપૂર્વક જીવી શકે છે. બાળકોનો ઉછેર સારો કરી શકે છે. કહી શકવા જોઈએ પરમેશ્વર આપણને આશીષ આપે છે. શા માટે? કેમ કે આપણી ચારે તરફના લોકો જોઈ શકે, સાક્ષી આપે. પરમેશ્વર આપણને આશીષ આપે છે એ વિષયને ભૂલશો નહીં. માથી તેનો 5મો અધ્યાય 16મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. માથી 5મો અધ્યાય 5 અને 16મી કલમ હું વાંચું છું. એ જ પ્રમાણે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી રૂઢિકરણીઓ જોઈને તેઓ તમારા આકાશમાંના પિતા કે જેઓ સ્વર્ગમાં છે સ્તુતિ કરે. અન્ય જાતિમાંથી તમે કેટલો આશીષ પામ્યા છો, તમે કેટલા આત્મિક બન્યા છો, કેટલા પ્રકાશિત થઈ ગયા છો. તમારા અજવાળાને અન્ય જાતિ મધ્યે જ્યોતિ તરીકે, અજવાળા તરીકે પ્રકાશમાન થવા દો. તમારી આત્મિકતા શું છે પ્રગટ થવા દો. તમારામાં પરમેશ્વર છે કેટલા મહાન છે એ બાબત પ્રગટ થવા દો. ત્યારે અન્ય જાતિના લોકો સ્તુતિ કરશે, સમજી શકશે. એક દિવસે એક વેપારી તેમણે શું કરવું કંઈ સમજાતું નહોતું. સામે એક ચર્ચ હતો. એ ચર્ચ જોઈને તેઓ તે ચર્ચની અંદર ગયા હતા. તે નાસ્તિક હતા. એ ચૂપચાપ જઈને બેસી ગયા. વચન પ્રચાર કરનારા વચનો પ્રચાર કરે છે. એટલામાં એક વ્યક્તિ ઊભા થયા. શું થયું ખબર ના પડી. તે વચન પ્રચાર કરનારની પાસે ગયા. જઈને કશુંક કહેવા લાગ્યા. જ્યારે કશુંક કહેતા હતા ત્યારે ઉપદેશક તેમનું સાંભળવા માટે થોડા નમ્યા. તે કંઈક કહેવા માંગે છે એમ વિચારીને કાન એ બાજુ ધર્યો ત્યારે તેણે તમાચો માર્યો. આટલા બધા લોકોની મધ્યે તે પ્રચારકને મારવાથી જ્યારે તેણે ગાલ પર તમાચો માર્યો, તેણે ગાલ પર હાથ મૂકીને કહ્યું, પ્રભુ તમને આશીષ આપો. એમ બોલીને પાછા વચનનો પ્રચાર કરવા લાગ્યા. જેણે માર્યું મારીને બહાર ચાલ્યા ગયા. તે દિવસે જે લોકોએ જોયું, જે આત્મિક હતા, તેમને ખરાબ લાગ્યું હતું. આવું શા માટે થયું હશે? ચર્ચ પૂરું થયા પછી આ નાસ્તિક બધા જતા રહ્યા પછી એ પ્રચારકની પાસે ગયા. શું કહ્યું જાણો છો? જો હું તમારી જગ્યાએ હોત ને તો એને મારી નાખ્યો હોત. જો હું તમારી જગ્યાએ હોત તો તેના વાળ પકડીને દિવાલમાં પછાડતો. આટલા બધા લોકોની આગળ એ તમારું અપમાન કરવાથી તમને તમાચો મારી દીધો. તમે ના ક્રોધ કર્યો, તમે કશું કહ્યું નહીં. બિલકુલ શાંત રહીને તમે પોતાનું કામ કર્યા કર્યું. પરમેશ્વર ક્યાં રહે છે, કેવા દેખાય છે હું જાણતો નથી, પણ આજે મેં તમારામાં પરમેશ્વરને જોયા. વલ્લભ આપણી આસપાસના લોકોને આપણે કોને બતાવવાના છે? પ્રભુને બતાવવાના છે. આપણે ક્રોધ બતાવવાનો નથી. આપણે આવેશ પ્રગટ નથી કરવાનો. આપણે ઘમંડ બતાવવાનું નથી. આપણે અહમ બતાવવાનું નથી. આપણે મૂર્ખતા નથી બતાવવાની, પણ આપણે પ્રભુને બતાવવાના છે. તમારા એ ભલા કાર્યોને જોઈને તમારા સ્વર્ગના પરમેશ્વરનો તેઓ મહિમા કરી શકે એ રીતે તમારું અજવાળું આ સંસાર પર પ્રકાશિત કરો. પરમેશ્વર કેમ આશીષ આપે છે? આપણી આસપાસના લોકોને આપણા અજવાળાને પ્રગટ કરવાનું છે એટલા માટે. ત્રીજું, રૂથ જે ઊંચકીને લાવી તે ટોકરી દ્વારા લોકોને એ સાક્ષી મળી. રૂથે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો અને પરમેશ્વરે તેને આશીષ આપ્યો. જ્યારે કશું નહોતું એવા સમયમાં, જ્યારે કોઈ સાથી નહોતા એવા સમયમાં, જ્યારે એક સમયની રોટલી નહોતી એ સમયમાં, તારા પરમેશ્વરે જ મારા પરમેશ્વર છે એમ વિશ્વાસ કર્યો. એ જ પરમેશ્વર તેને સંભાળી. એ જ પરમેશ્વર તેને આશીષિત કરી. તેણે સંસાર જોયો. જ્યારે લોકો તમને જોવે
તમે તમારી દિનહીન સ્થિતિમાં પરમેશ્વર પર વિશ્વાસ કરો, પરમેશ્વરની આરાધના કરો, લોકો જુએ, પછી તમે આશીષિત થાઓ ત્યારે લોકો કહી શકે તે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો, એટલે તેના કષ્ટ દૂર થઈ ગયા, એ પ્રભુ પર વિશ્વાસ કર્યો, એટલે તેનું જીવન આટલું ઊંચું કરવામાં આવ્યું. અને ત્રીજું, વહેંચવા માટે. પરમેશ્વર કેમ આશીષ આપે છે? વહેંચવા માટે. આવું આપણે જોઈએ. 18મી કલમને વાંચું છું ત્યારે તે ઉઠાવીને તે નગરમાં ગઈ અને તેની સાસુએ તેણે વીણેલો જવ જોયો અને જે કંઈ તેણે તૃપ્ત થઈને જે કંઈ તેણે ભોજન ખાઈને પછી બચાવ્યું હતું, શું લખ્યું છે? તે અનાજ પણ તેણે પોતાની સાસુને બતાવ્યું. પરમેશ્વર આપણને કેમ આશીષ આપે છે જાણો છો? વહેંચવા માટે. વલાઓ, રૂથ જ્યારે ખેતરમાં જઈને પરિશ્રમથી મહેનત કરી અને બોઆઝે જોયું કે તે મહેનત કરે છે. બોઆઝે કહ્યું, આવીને બેસો. થોડો પોંક આપ્યો, તે પોંક તેણે ખાધો, પોતે તૃપ્ત થઈ, થોડું બચાવીને રાખ્યું. કેમ બચાવીને રાખ્યું જાણો છો? પોતાની સાસુને આપવા માટે. પરમેશ્વર આપણને એટલે આશીષ નથી આપતા કે આપણે છુપાવીને બેસી રહીએ. પરમેશ્વર આપણને કેમ આશીષ આપે છે જાણો છો? બીજા લોકોને વહેંચવા માટે. ફલિસ્તી રાજ્યમાં 2 સાગર છે, એક મૃત સાગર અને બીજું ગાલિલનો સમુદ્ર. મૃત સાગર, ગાલિલનો સાગર, ધ્યાનથી સાંભળો. યર્દન નદી વહેતા 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 ગાલિલના સમુદ્રમાં મળે છે. આ ગાલિલના સમુદ્રની વિશેષતા શું છે? આ બાજુથી યર્દન નદી વહેતા વહેતા ગાલિલના સમુદ્રમાં મળી જાય છે. આ રીતે મળનારા પાણીને ગાલિલનો સમુદ્ર પોતાનામાં જ ના રાખીને બીજી તરફથી તે પાણીને છોડતા 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 રહે છે. આ બાજુથી પામે છે, બીજી બાજુથી છોડે છે. ગાલિલ સમુદ્રની ચારે તરફ ખૂબ જ હરિયાળી છે. ગાલિલના સમુદ્રમાં અનેક પ્રકારની માછલીઓ છે. આ ગાલિલના સમુદ્ર ઉપર નિર્ભર થઈને ઘણા બધા લોકો જીવે છે. આ ગાલિલનો સમુદ્ર શા માટે આટલો આશીષિત છે કહીએ તો, એક બાજુ તે સ્વીકારે છે અને બીજી બાજુ તે વહેંચે છે. હવે ધ્યાનથી સાંભળો. આ ગાલિલ સમુદ્ર દ્વારા છોડાવેલું પાણી, આ વહેતા વહેતા પાણી મૃત સાગરમાં મળે છે. આ ડેડ સીનો શું સ્વભાવ છે જાણો છો? એક બાજુથી મૃત સાગરમાં પાણી આવવા છતાં બીજી બાજુથી મૃત સાગર પોતાનું પાણી કોઈને વહેંચતું નથી. પાણી આવે છે, પાણી પ્રાપ્ત કરે છે, પણ કોઈને વહેંચતા નથી. લેવાનું જાણે છે પરંતુ આપતા આવડતું નથી. મૃત સાગર એ રીતે ખાલી રહી ગયો. એમાં માછલી રહેતી નથી. મૃત સાગરની ચારે તરફ જુઓ, કોઈ હરિયાળી તેમાં દેખાતી નથી. મૃત સાગરમાં કોઈ માછલા પકડવા જતું નથી. કેમ કે એ સાગર મૃતક છે, તેમાં કોઈ જીવન નથી. શા માટે ને મૃત સાગર કહે છે? જો એમ પૂછે તો તે કેવળ પ્રાપ્ત કરે છે, કોઈને વહેંચતા નથી. વાલાઓ, પરમેશ્વર તમને કેમ આશીષ આપે છે જાણો છો? તમે આપશો, એકઠું નહીં કરી રાખો. રૂથ, જે તેણે પ્રાપ્ત કર્યું તેને તે એકલી અનુભવ કરનારી નહોતી, પણ તે તો વહેંચનારી વ્યક્તિ હતી. એક જંગલમાં એક વ્યક્તિ યાત્રા કરતા હતા. તેમને ખૂબ તરસ લાગી હતી. પાણી શોધવા ખૂબ પરિશ્રમ કર્યો. તે ફર્યા 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 ફરતા તેમને એક નાનો એવો ઘર અથવા ઝૂંપડી જોવા મળી. તે જલ્દીથી ત્યાં ગયા. ત્યાં આગળ પાણીનો પંપ દેખાયો. તે મારતા જેવો પંપ દેખાયો, જલ્દીથી ત્યાં જઈને પંપ મારવા પ્રયાસ કર્યો, પરંતુ પાણી ના નીકળ્યું. આસપાસ જોયું તો એક નાનું બોર્ડ હતું. એમાં લખ્યું હતું, એ તૂટેલા ઘરમાં એક ઘડો છે, એ ઘડામાં પાણી છે. એ પાણીને લાવીને આ પંપમાં નાખો. ત્યાર પછી તમે પંપ મારશો તો પંપમાંથી પુષ્કળ પાણી આવશે. તમારે જેટલું પાણી પીવું હોય તે પીધા પછી ફરીથી ઘડામાં પાણી રાખીને
ત્યાં આગળ પાછું મૂકી દો. સાચે આ અરણ્ય પ્રદેશની અંદર એ ઘરની અંદર પાણી રાખ્યું છે. ત્યાં જઈને ખૂણામાં ઘડો જોયો. એ ઘડામાં પાણી ભરેલું હતું. ધ્યાનથી સાંભળો. તમે પોતાને એ સ્થાન પર રાખીને જુઓ. ખૂબ જ તરસ લાગી હોય, મોં સુકાતું હોય, જઈને જોવાથી ઘડામાં પાણી રાખ્યું હતું. તમારી પાસે જે બોટલ છે ખાલી છે. જલ્દીથી તે ઘડાનું પાણી પી લઈને બોટલમાં ભરીને તમે લઈ જશો કે પછી ઘડાનું પાણી લાવીને પંપની અંદર નાખશો. પંપ મારીને તમને જેટલું પાણી જોઈએ તેટલું સર્વ પીને ત્યાર પછી પાછો ઘડો ભરી દઈને તે ઘડો પાછો મૂકી દેશો. પહેલું કામ કરશો કે બીજું કામ કરશો? ના, અમે કલવરી અવાજ સાંભળનારા છે. કલવરી અવાજ સાંભળનારા છો તો ઉપરથી આવ્યા છો. શું કરશો જણાવો. સાંભળો. માની લો કે પંપમાં તમે પાણી નાખ્યું. પંપ માર્યા પછી ઘડો આખો ખાલી હોવાથી પંપમાંથી જો પાણી ના નીકળે તો? આ ઘડાનું પાણી ગયું અને પંપમાંથી પણ પાણી ના નીકળ્યું તો? બધું જ ગયું. જો પંપમાંથી પાણી નીકળ્યું સમજો, હું પણ પી શકું છું. ફરીથી ઘડો ભરી શકું છું. ભરીને ત્યાં આગળ મૂકવાથી આવનારા સમયને માટે, ત્યાર પછી આવનારા સમયને માટે, ત્યાર પછી આવનારા લોકોને માટે પેઢી પેઢી સુધી આ પંપ પાણી આપતું જ રહેશે. સમજો છો તમે? જો આપણે ઘડાનું પાણી આ પંપમાં નાખીને મારવાથી, પાણી આવવાથી, એ પાણી પીવાથી અને ઘડો પાછો ભરીને મૂકવાથી પેઢી પેઢી સુધી પાણી મળતું રહેશે. હવે શું કરવું જોઈએ? તેને શું કરવું જોઈએ? બીજા કોઈને પણ પાણી મળી શકે એમ વિચારીને જો હું તેમાં પાણી નાખું અને ભૂલથી પાણી ના નીકળે તો પછી મારું શું થશે? બીજાના વિષયમાં મારે શા માટે વિચારવું? મારા પછીના વિષયમાં મારે શા માટે વિચાર કરવો? ઘડામાં તો પાણી છે, હું પી લઉં તો પૂરતું છે એમ જલ્દીથી વિચારીને પોતાની બોટલ ભરીને પોતાના માર્ગે જતો રહેતો વિચાર કરો. ત્યાર પછી ક્યારેય એ પંપમાંથી પાણી નહીં નીકળે. વાલાઓ, સ્વાર્થીઓને કારણે આ સંસારનું ક્યારેય ભલું ના થઈ શકે. આ સંસારનું ભલું કરનારા, પોતાના પરિવારનું, પોતાના મિત્રોનું, પોતાના સગાઓનું ભલું કરનાર વ્યક્તિ કોણ છે જાણો છો? પોતે પ્રાપ્ત કરેલો આશીર્વાદ બીજાની સાથે વહેંચનારા. વાલાઓ, કેળાનું ઝાડ હોય છે, તેની ઉપર એક કેળું નથી થતું, પણ શું થાય છે જણાવો? આખી લૂમ 50ની, 60ની, 70ની કેળાની લૂમ હોય છે. એટલી મોટી લૂમ લાગે છે. અમારા ગામમાં શું કરતા હતા? આ રીતે કેળાની લૂમ લાગે ત્યારે ગામના લોકો શું કરતા? આસપાસના લોકોને પણ વેચતા. તમે વેચ્યું છો કે નહીં હું જાણતો નથી. મેં જોયું છે કે અમારા લોકો શું કરતા હતા. તે ઝાડ સારી રીતે ફળ આપવાથી તે ફળ કાપીને આમને આપીએ, પેલામને આપીએ એમ કરીને ઘણાને વેચતા હતા. વાલાઓ, જ્યારે હું હૈદરાબાદમાં નવો આવ્યો, મારી સાથે એક છોકરો હતો. તે હોસ્પિટલમાં ભરતી થયો. શા માટે તેને હોસ્પિટલમાં મૂક્યો? કેળાના ઝાડ પર કેળા લાગ્યા હતા. જ્યારે તેણે કાપ્યું ત્યારે શું થયું? એક બે ખાઈને બાકીના વેચવાના હતા, પરંતુ બાકીના સર્વ પોતાની આગળ મૂકીને બસ ખા ખા કર્યા કર્યું. એટલો બધો ભૂખ્યો. પછી હોસ્પિટલમાં નાખ્યો. સાવધાન વાલાઓ, બધું મારું જ છે એમ વિચારીને જો તમે પોતે જ ખાઈ જશો તો શું થશે? આ ફળોને જુઓ, તેઓ છુપાઈને નથી રહેતા પણ વેચે છે. શું કરે છે? દરેક ઝાડ અથવા ફળોને જુઓ, એ ફૂલોને જુઓ, તે છુપાઈને નથી રાખતા, પરંતુ તે શું કરે છે? જો તમે પોતે જઈને તોડશો તો તોડવા દેશે, નહીં તો પછી ખરી પડશે. બસ તે આપવાનું કામ કરે છે. છુપાવવાનું તેમને બિલકુલ આવડતું જ નથી. પરમેશ્વર પણ એમ જ ચાહે છે. જો એ પંપમાં તમે પાણી નાખશો તો અનેક પેઢી સુધી પાણી રહેશે. એ પંપમાં પાણી નાખ્યા વગર હું પી લઉં એટલે બસ પૂરતું છે એમ વિચારું, પરંતુ ત્યાર પછીના માણસ માટે પંપમાંથી પાણી નહીં મળે. પરમેશ્વર શું ચાહે છે જાણો છો? તમે પોતા વિશે જ વિચાર ના કરશો, પણ હું તમને એટલે આશીષ આપું છું કે તમે પેઢી પેઢી દર પેઢી માટે આશીષદાયક બનો. હે ઇબ્રાહિમ,
મારી પાછળ આવ. હું તને આશીર્વાદિત કરીશ. હું અનેક પેઢીને માટે તને આશીષદાયક તરીકે બનાવીશ. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો, તમે પેઢી દર પેઢી માટે આશીષદાયક બનો એટલા માટે પરમેશ્વરે આશીષ આપ્યો છે. એટલું જ હું એકલો આશીર્વાદિત થઉં એટલે પૂરતું છે. માત્ર હું ખુશ થઉં એટલે કાફી છે. માત્ર મને મળે એટલે કાફી છે. એવા ખરાબ વિચારો તમને આનંદ નહીં આપે, ખુશી નહીં આપે, શાંતિ નહીં આપે. હું જ નહીં, મારી સાથે ઘણા લોકો સારી રીતે રહે. માત્ર હું જ નહીં, મારી સાથે અનેક લોકો આનંદપૂર્વક રહે. માત્ર હું જ નહીં, મેં પ્રાપ્ત કરેલા આશીર્વાદોને વહેંચવા દ્વારા મારા સગા સંબંધીઓ, મારા મિત્રો, મારા સર્વ લોકો આશીષિત થાય. વલાઉ રૂથનું નામ ઇતિહાસમાં કેમ લખાયું જાણો છો? તે પોતાનો આશીર્વાદને વહેંચનારી સ્ત્રી હતી એટલા માટે. શું પરમેશ્વર આશીર્વાદ આપશે? યસ. કેમ? ફળવંત થવા માટે. કેમ આશીષ આપે છે? બીજા લોકો તમને જોઈ શકે. કેમ આશીષ આપે છે? વહેંચવા માટે. આ 3 આશીર્વાદો, આ 3 અદ્ભુત ગુણો આપણે આપણા જીવનભર બતાવી શકીશું. પ્રાર્થના કરીએ. દરેક જણ પ્રાર્થનામાં સહભાગી થાઓ. પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, તમે એમને આશીષ આપો છો, આશીષિત કરવા માંગો છો. શા માટે? જેથી ઘણાને માટે આશીષિત થઈએ. શા માટે? અમારા ફળની સાક્ષી બીજા આપી શકે. શા માટે? અમે બીજાને વહેંચી શકીએ એટલા માટે. જો આશીર્વાદ વહેંચવામાં ના આવે તો શ્રાપિત થાય છે. જે આશીર્વાદને બીજા પામી ના શકે, જે લોકો જોઈ ના શકે, તે શ્રાપિત બને છે. ફળ ના આપનારું જીવન તે અપમાન લઈને આવે છે. આજે અમારી સાથે સીધું ને સ્પષ્ટ વાત કરી. તમારીથી અલગ થઈને અમે કંઈ ના કરી શકીએ. જો તમારામાં રહીશું તો અધિક ફળ લાવી શકીશું. તમારી સાથે રહેનારું જીવન અમને આપજો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છે. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.